શહીદ થયેલા લાન્સ નાયક ગોપાલસિંહ ભદોરિયાનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવ્યો છે। બપોરે 3:30 વાગ્યે શહીદના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રધાન શંકર ચૌધરી, સેનાના ત્રણેય પાંખના અધિકારીઓ હાજર છે। અહીં શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ શહીદ ગોપાલસિંહના નિવાસસ્થાને મેયર ગૌતમ શાહ સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને પરિવારને સધિયારો આપ્યો હતો। શહીદના માનમાં હીરાવાડી વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પણ પાડ્યો છે। તો શહીદ ગોપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા મલ્હાર વોરા સાથે। જી મલ્હાર, શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે, શું છે હાલમાં આપની પાસે વિગતો? ચોક્કસ જે પ્રકારે જમ્મુ થયેલા આતંકવાદી હુમલાની અંદર જે અમદાવાદનું જે શહીદ જે યુવાન છે ગોપાલસિંહ, તેનો પાર્થિવ દેહ 3:30ના અરસામાં અમદાવાદ એરપોર્ટ ઉપર ખાસ વિમાન દ્વારા લાવવામાં આવ્યું હતું। જોકે શહીદનો પાર્થિવ દેહ આવે તે પહેલા જ રાજ્યના ગૃહપ્રધાન એટલે પ્રદીપસિંહ જાડેજા અહીંયા આગળ આવી પહોંચ્યા હતા। સાથોસાથ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી, નરોડા જે અમદાવાદ શહેરના જે પ્રમુખ છે ભાજપના એ જગદીશ પંચાલ સહિત જેટલા કોંગ્રેસના પણ કેટલાક આગેવાનો અહીંયા આગળ આવી પહોંચ્યા હતા। તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી, ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। સાથોસાથ જે પોલીસના કહેવાય છે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને જે જવાનો છે આર્મીના જવાનો દ્વારા જેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। હાલ જે આ શહીદ યુવાન છે તેના પાર્થિવ દેહને તેના નિવાસ સ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યું છે। એરપોર્ટની જો વાત કરીએ તો એરપોર્ટની બહારનું જે પરિસર છે ત્યાં આગળ પણ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા। બાપુનગરથી પણ કેટલાક યુવાનો અહીંયા આગળ આવી પહોંચ્યા હતા અને ભારત માતા કી જય જે રીતે પાર્થિવ દેહ બહાર લાવવામાં આવ્યો ખાસ વિમાનમાં આવી તરત જ લોકોની ચહેરે બૂમો પડવા લાગી ભારત માતા કી જય અને શહીદની જે શહાદત છે તેને વહોરી લેવામાં આવી હતી। તો મલ્હાર, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો શહીદ ગોપાલસિંહના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ લવાયો છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં અમદાવાદના જવાન શહીદ થયા છે। અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં રહેતા ગોપાલસિંહ ભદોરિયા આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે। શહીદ થયેલા ગોપાલસિંહના સમાચાર મળતા જ અમદાવાદ સહિત ઠક્કરબાપા નગરમાં શહીદના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે। શહીદના પરિવારજનો જ નહીં, આડોશ પાડોશના લોકોમાં પણ ઘેરા દુઃખની લાગણી જોવા મળી રહી છે। શહાદતના સમાચાર મળતાની સાથે જ ગોપાલસિંહના ઘરે સ્વજનો અને પાડોશીઓ ઉમટી રહ્યા છે। શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। તેઓ શહીદના ગુણગાન ગાઈ તેમની વીરતાની ગાથા વર્ણવી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઠક્કરબાપા નગરના છે। ગોપાલસિંહ ભદોરિયાનું ઘર છે, ત્યાંના આ દ્રશ્યો છે। હાલમાં અમારા સંવાદદાતા કશ્યપ જોશી શહીદના ઘર પર ઉપસ્થિત છે ઠક્કરબાપા નગર ખાતે। જી કશ્યપ, શહાદતના સમાચાર મળતા જ પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર ઠક્કરબાપા નગરમાં ગમગીની પ્રસરી છે। હાલમાં ત્યાં શું માહોલ છે? બિલકુલ, ત્યાં આપને જણાવી દઉં દિલીપ, અમદાવાદના જે જવાન હતા ગોપાલસિંહ ભદોરિયા તે શહીદ થઈ ગયા છે। તેના પાર્થિવ દેહને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને હું અત્યારે અહીંનો માહોલ બતાડવા માંગીશ। આ જોઈ શકાય છે અત્યારે તેના પાર્થિવ દેહ થોડીક ક્ષણોમાં તેના ઘરે લાવવામાં આવશે અને તેના માટેની થઈ અને અત્યારે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેનો પરિવાર અહીંયા હાજર છે। પરિવાર સાથે જ આડોશ પાડોશના જે લોકો છે તે પણ અહીંયા જે પરિવાર છે તેના દુઃખમાં ભાગીદાર થવા માટે થઈ અને અહીંયા હાજર થયું છે। અમદાવાદ એરપોર્ટ ખાતે તેનો જે પાર્થિવ દેહ છે તે લાવવામાં આવ્યો છે અને હવે થોડીક ક્ષણોમાં અહીંયા તેના પાર્થિવ દેહને લાવવામાં આવશે। ત્યારે અહીંયા એક શોકનું મોજું ફરી વળ્યું છે। તો બીજી મહત્વની બાબત એ છે કે હીરાવાડી વિસ્તાર છે તેમાં આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે। એના વેપારીઓ દ્વારા આજે જવાન શહીદ થઈ ગયો છે તેને લઈ એના બંધ પાડવામાં આવ્યો છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો હાજર છે અને આ જવાનના ઘર પાસેનો આ જે માહોલ છે, સમગ્ર હીરાવાડી વિસ્તાર છે તેના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને જે જવાન શહીદ થઈ ગયો છે તેને લઈ અને અહીંયા પરિવારના દુઃખમાં ભાગીદાર થવા માટે થઈ એને હાજર રહ્યા છે। ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર સહિતના જે અધિકારીઓ અને નેતાઓ છે તે અહીંયા હાજરી આપે તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે આ જે જવાન છે ગોપાલસિંહ તેના પાર્થિવ દેહને અહીંયા રાખવામાં આવશે અને બાદમાં તેના અંતિમ દર્શન છે તે પરિવારજનો અને તેની આસપાસના લોકો સાથે જે લોકો અહીંયા હાજર રહ્યા છે તે લોકો કરશે। જી દિલીપ।
જી કશ્યપ, આપનું કોઈ પરિવારજનો સાથે વાતચીત થઈ છે, આસપાસના પડોશી સાથે વાતચીત થઈ છે, તેઓ આ શહીદની શહાદત વિશે શું કહી રહ્યા છે? બિલકુલથી આપને જણાવી દઉં, અહીંયા અનેક જે નેતાઓ અને જે અમદાવાદના જે કેટલાક ખ્યાતનામ વ્યક્તિઓ છે તે અહીંયા તેના પરિવારના જે દુઃખમાં ભાગીદાર થવા માટે ત્યાં આવી રહ્યા છે. તે તમામ લોકો જે શહીદ ગોપાલસિંહ છે તેના વિશે આ વાત કરી રહ્યા છે. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં તેણે અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને બાદમાં તેણે અભ્યાસ છોડી અને તે આર્મીમાં જોડાઈ ગયા હતા અને તે અત્યારે શહીદ થઈ ગયા છે. મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં પણ તેણે તેનું શૌર્ય બતાડ્યું હતું અને તેના બદલ તેને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ખૂબ જ વીર જવાન હતા અને આજે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ છે તે 4 જેટલા જે આતંકવાદીઓ છે તેને ઠાર કરવામાં આવ્યા હતા અને બાદમાં પોતે શહીદી વહોરી છે. જી કશ્યપ, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ અધૂરો મૂકીને દેશની સેવા માટે પહોંચી ગયેલા, સરહદ પર પહોંચી ગયેલા ગોપાલસિંહ ભદૌરિયાની શહાદતથી ન માત્ર પરિવારજનોમાં પરંતુ સમગ્ર ઠક્કર બાપા નગરમાં પણ ગમગીની પ્રસરી ગઈ છે. શહીદ ગોપાલસિંહ ભદૌરિયા જેઓ ઠક્કર બાપા નગરમાં રહે છે અને આતંકવાદી સાથેની અથડામણમાં તેઓએ શહાદત વહોરી છે, તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લવાયો છે, જ્યાં સેનાના 3 પાંખના અધિકારીઓ સહિત સેનાના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપી હતી. હવે શહીદના પાર્થિવ દેહને તેમના ઘરે એટલે કે ઠક્કર બાપા નગરમાં લાવવામાં આવશે. હાલમાં અનેક લોકો આ સ્થળે ઉપસ્થિત રહ્યા છે.